બધા માટે સારવાર સેમ નથી, પણ બધાને તપાસવાની પદ્ધતિ સેમ છે. વેદજી, મારા ભાઈને કેન્સર થયું છે એ તો અમને ખબર જ છે, તો તમે આ નાડી તપાસીને શું કરો છો? અને મેં જોયું તમે આગળના પેશન્ટની બી નાડી તપાસતા હતા, તો તમે બધા માટે સેમ જ સારવાર છે, બધા માટે સેમ જ પ્રોસિજર છે? ના, એવું નથી. બધા માટે સારવાર સેમ નથી, પણ બધાને તપાસવાની પદ્ધતિ સેમ છે. કેમ? નાડી જોઈએ એટલે આપણા શરીરની અંદર રહેલું જે બેઝિક વસ્તુઓ છે, બેઝિક એટલે જેનાથી આપણું શરીર ચાલે છે, જે દોષ છે, અગ્નિ છે, ધાતુ છે, એમાં થયેલું ઇમ્બેલેન્સ ખબર પડે. જ્યારે આ ઇમ્બેલેન્સ થાય છે ને, તો જ શરીરમાં રોગ એન્ટર થાય છે. એ રોગ શરીરની અંદરથી થતો હોય કે બહારથી આવતો હોય, પણ એ જો બેલેન્સમાં હોય, દોષ અગ્નિ ધાતુઓ સમ હોય, તો આ બેલેન્સ જ્યાં સુધી બગડતું નથી ત્યાં સુધી તમને રોગ થતો નથી. અને આ બેલેન્સને ફરીથી એ સમ કરવું, દોષ અગ્નિ ધાતુ આને એક લાઈનમાં લાવવા, આને જ વ્યક્તિને ઠીક કરવું કહેવામાં આવે છે. પછી વ્યક્તિ કેન્સરથી હેરાન થતો હોય કે અન્ય રોગથી હેરાન થતો હોય. તમારા ભાઈના કેસમાં પણ હું જ્યારે નાડી જોઈશ ત્યારે મને ખબર પડશે કે ઇમ્બેલેન્સ ક્રિએટ કેવી રીતે થયું છે, એના શું કારણો છે, એ દૂર કરીશું, પછી એની સારવાર શરૂ થશે. આપણે કેન્સરની દવા નથી કરવાની, તમારા ભાઈની સારવાર કરવાની છે.